ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં દિવ્યાંગોને સહાય આપવાની યોજના છે। એના ભાગરૂપે આજે વિજાપુર વિધાનસભાના દિવ્યાંગજનોને લાભાર્થીઓને લાભ આપવા માટે 169 જેટલા દિવ્યાંગજનો હતા અને 306 સાધનો 28,50,000ની કિંમતના સાધનો આજે અર્પણ કરવાનો કેમ્પ યોજાયો અને આજે મોટાભાગના દિવ્યાંગજનોને આ સાધનો આપવાથી એમના ચહેરા ઉપર ખુશીની લહેર જણાઈ હતી। દિવ્યાંગજનોના વાલીઓ પણ એમને પણ સંતોષ હતો અને છેવાડાના વ્યક્તિઓની ચિંતા જ્યારે અમારી આ ડબલ એન્જિનની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનોની યોજના માટે સહાય આપવાનો આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી નીતિનભાઈ અને અમારા સક્રિય ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબના નેતૃત્વમાં અમારા તાલુકા અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ખરેખર દિવ્યાંગજનોને સંતોષ થયો છે। સમાજમાં જેનું કોઈ નથી એવું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સમાજમાં જેનું કોઈ નથી એના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને ખરેખર આજે આ પુણ્યનું કામ છે, આ તો મહાયજ્ઞ છે અને અહીંયા બધા અમારા સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અમારા સૌ અહીંયા વાલીઓ ભાઈઓ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છો। તો જેમ યજ્ઞમાં આહુતિ આપીએ એવું પુણ્યના કામમાં સૌની ઉપસ્થિતિ રહેલી છે અને આવા પુણ્યના કામમાં સૌ ઉપસ્થિત રહ્યા છે। સૌ કોઈને અભિનંદન આપું છું। ભારત સરકારનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકારના જિલ્લા વહીવટીતંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગ સારી રીતે પૂર્ણ થયો છે અને સેવાના ભાવ સાથે પુણ્યના ભાવ સાથે આ કાર્યક્રમ યોજાયો છે। દિવ્યાંગજનોના ચહેરા પર જે સંતોષની લાગણી છે એ જોઈ અમને વિશેષ આનંદ થયો છે। આ કાર્યક્રમમાં સૌ કોઈને શુભકામનાઓ પાઠવું છું।